શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 168 ભૂતિયા તારીખ 10/8/1980। અત્યારે આપણે બધા છીએ એ પરના અધીન થઈ જાય છે ત્યારે એ હતા એ સ્વતંત્ર કહેવાય કે જો કાળ ક કલેશ ક કર્મ ક કરતા ક ભોગતા શરીરનો ભાવ જ નહીં અખિલ બ્રહ્મ શ્રી હરિ જુજુ રૂપે આનંદ ભાષી તાના આ ભૂમિકા આ અસુરોમાં અત્યારે આપણે બધા આ ભાવ કરીએ છીએ, ભક્તિના ભાવ કરીએ છીએ કે આ બધા જીવ છે, આ બધું ભગવાનનું છે, આ બધું આપણને મમત્વ થયું છે, હું ને મારાનું આપણું મમત્વ દૂર કરીએ અને એ ભગવાનના દાસ થઈએ તો આપણને આ વાત સમજાય। જે આ ગાય છે એ પુરુષ દશામાં છે। તમે સ્વરૂપ બોલો એટલે એ દેવથી વૃષ્ટિ કરે છે, પાણી એ દેવ બનાવ્યું છે, આ સર્વભૂતો પરુમનો બનાવનાર એ દેવ છે અને આ બધા દેહોમાં એ દેવ રમે છે। આત્મા પણ આટલો ભાવ થાય, વધારે ભક્તિ ન કરો તો આ બધા આત્મા અને પરમાત્માના અંશો છે। આપણા પરમપિતા પરમાત્મા છે। આપણા માથે આ ધનનાર જો તમને ભગવાન મળ્યા હોય તો ફફા હુકરા મારે। તમને જો ભગવાન મળ્યા, તમને હૃદયમાં જે ભગવાન મળ્યા એ આખા વિશ્વમાં છે, તમને નિર્ભયતા શું નથી, તમને સંકલ્પ વિકલ્પ ચાલે। સંકલ્પ કરવાનું કારણ છે ત્રણ લોકનો નાથ અંતરમાં પ્રગટ્યો અને તમારો નાથ છે તો તમે સ્થિર રહો, તમે શાંત થો, તમે ઠંડા થો, તમે બધામાં દેવની પૂજા કરો તો તમારું અભિમાન ઘડી જાય। બધામાં તું થશે, તું અને તારું થશે, હું અને મારું મટી જશે, બધા તું અને તારું બે જ ખડક તમારા પાસે રહે, ભગવાન અને ભગવાનની ભક્તિ। ભગવાનની ભક્તિ હોય એને ઊન દાસત્વ થઈ જાય, બધામાં તું છું ને તારું છે અને આ બધાના ધણી અધિષ્ઠાન ભગવાન છે। આટલી બે વાત તમારા પાસે હોય તમને કોણ અડે? શું મનની ગતિ જ મટી જાય। જો જેટલા ભગત થયા એટલો બધો દાસત્વ એને વર્ત્યું છે અને મનને હૃદય ફાડીને રોમ બતાવે પણ જો દાસત્વ ભગવાનના દાસ છે। કારણ ભરતને ગાદી બેહવાના ટાઈમે રોમ વનમાં જશે પણ દાસત્વ કેટલું છે? રોમ અને ભરત એ એક છે તત્વની દ્રષ્ટિએ, પણ પરમાણુ બતાવ્યું છે કે અયોધ્યાની ગાદીના ધણી તો રોમ છું, વિશ્વના ધણી તો રોમ છું, હું તો રોમનો દાસ છું। આ ભગવાનની ભક્તિ અને ભગવાન બે પાસે હોય એ જીવન મુક્ત કહેવાય। અત્યારે જો તમારા અંતરમાં આત્મા દેવ છે ને તમારું સ્વરૂપ પરમાત્મા છે તો તમારા પરની તારે કોઈ પડી, તું તારું નિવેડ, તારું નાવ દરિયામાં ડૂબા ને તેમ ખેડ, તું આત્મામાં રહે, તું આત્મામાં રહે તો આ બધા આત્માઓ છે તારા બધું છે કેનું કે બધું પરમાત્માનું। તને જો પુરુષ મળ્યા, ગુરુ મહિમા કરો છો, તમને જો સર્વજ્ઞ દેવ મળ્યા હોય, ભગવાન જ ખુદ મળ્યા હોય તો એ ભગવાન છે આ બધાના ધણી। તમે તો એના અંશો છો, આત્માઓ, તમે કેના છો? એ ભગવાનના છો ને આ બધું એ ભગવાનનું છે તો આપણે ઊન દાસત્વ રહે અને બધા દેવની પૂજા થાય તો અંતરમાં તપોવનની શાંતિ ભોગવો। આપણે બધા છીએ એ ભગવાનના છીએ, થઈ ગયા છીએ લોકના એટલે વેરવર્તી થઈ છે ને કે ભગવાનના છો અને જીવ છો તમે આત્મા, પછી હું શું છે? આ તો કર્મના ઘાટ છે। આવો તો અનંતો ઘર ને ગોમ ને દેશ ને કાર ને વસ્તુ ને દેહ ને દુનિયા ને રાજ ને વૈભવ ને ઇન્દ્ર પદવીઓ મૂકી, પણ એ તો પરદ્રમ છે, એ આત્માનો દ્રમ નથી। તું ઇન્દ્ર થયો હોય, તું દેવ થયો હોય, તું રાજા થયો હોય, તું રંગ થયો હોય, તું ફકીર થયો હોય, તું બાદશાહ થયો હોય, દેવોનો રાજા ઇન્દ્ર થયો હોય, એ તો કર્મની ભૂમિકા છે, મનની ભૂમિકા છે। તારા આ ભૂમિકા છે વિશે હમન તુમને દફતર ગુણ, આ તો અમરલોકની ભૂમિકા। જો અહંકાર જો તો આત્મા અને પરમાત્મા, તું ભગવાનનો દાસ થા અને આ બધાના ધણી ભગવાન રહ્યા તો જો તો તારો ભગવાન બધા ખડો છે આખા વિશ્વમાં, સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં, પવનમાં, પૃથ્વીમાં, આકાશમાં, જળમાં, થળમાં, જેમ પહેલાદે બતાવ્યું છે। પહેલાદને પૂછ્યું કે શું છે તારો રોમ? તો કે જો પિતા મોમે રોમ તોમે રોમ ખડગ ખંભો વાપક રોમ જહો દેખું તો રામ હી રામ। બધા એક પરમાત્મા ને અત્યારે ભગવાન તો ભાઈ ભગવાન છે। અત્યારે ભગવાન બગડે ને અને આત્મા બગડે ને, ત્રણ એકારમાં આત્મા બગડે ત્યારે ભગવાન બગડે। બધાના જે ધણી છે સૂર્ય ચંદ્ર ઉગા સેમ જ છે, આત્મા સેમ જ આત્મા છે।
ઝાડ ફોન ફૂડ ફર જેમ ફળશે એમ જ ફરશે. આ બધા શરીરો જેમ બને છે એમ જ બને છે, લય પામશે એમ લય પામશે. ઇન્દ્ર વૃષ્ટિ કરે છે, જાત જાતના પદાર્થ જેમ બનતા થાય એમ બને છે. તો ભગવાન બગડ્યા છે એવી વાત છે. તાણે આપણે બધા ભગવાનના અંશો છીએ. ભગવાન આપણા પરમપિતા છે, પુરાણ પુરુષ આપણામાં હાથ ધરનારી ભગવાન ખુદ ભગવાન. કોઈ એમ ન માનતા કે એના ગુરુનો વખાણ કરે છે, પણ જે એ દશામાં થયા એ બધા આપણા શિર પર છે. જે સ્વરૂપમાં મળ્યા એ બધા હું એક નામ કહેતા ગુરુ પદ પૂંજતો સૌદ લોક પૂંજાય શિવ વિરંશી શારદા ગુરુ તણા જશ ગાય. ભગવાનના ગુણ ગાવા હોય, ગુરુના ગુણ ગો એમાં ભગવાન બાળા ન રહે. ગુરુના ગુણ ગો એમાં ભગવાન બાળા ન રહે. ના આખા વિશ્વની વંદના બારી ન રહે. કેમ કે આખા વિશ્વમાં રોમ રોમમાં ને રગ રગમાં ને આ બધામાં તો તારો જે દેવ તારા માથા હાથ ધરનાર ભગવાન બિરાજમાન. તાર તું એ તો કોઈ નથી. તારી જગ્યા ખાલી પણ તો મુક્તિ વર્તા હતી. મુક્તિ શાણે વર્તાય કે આપણામાં અભિમાન વર્તા હોય મુક્તિ ન વર્તે. ના આપણું અભિમાન જો પછી બંધનમાં કૂંકી લે. તમે આત્મા છો ના બધા આત્માઓ ના બધામાં એક જ પરમાત્મા ખીલખેલા છે. આ ભૂમિકામાં આવ્યા તો હમન તુમને દફતર ગુમ બંધનથી મુક્ત શો હોય કે જો અહંકાર નથી તો મુક્ત દશા હોય. જેમ આ ગોમમાં આપણા આ છે, આ ગોમના આપણે કોઈ નથી તો તમે મુક્ત છો. તમારા વતનનું તમને જોન છે વ્યવહારિક તમે ક્યાંના છીએ તો જો આ બધી ચીજો બૈરો છોકરો ઢોરો જમી જાય પણ તમારે કોઈ નહીં. આ વિરક્તિ હતું એમ તમારો દેશ તમારું સ્વરૂપ ભગવાન ને તમે અમે બધા જો ભગવાન ન હોય આ બધામાં પવિત્ર તત્વ એટલું જ છે કે બધામાં દેવ છે. એ દેવ ન હોય તો નાડીએ તો ભરાયા બધા વિરોધી બાજી રાત્રે હોય જો સત્ય નથી. તાર પવિત્ર શું છે એ ચેતન તત્વ છે અને ચેતન ધારી રહ્યું છે બધા. તમને એમ લાગતું હોય કે અહંકાર મન ઇન્દ્રિય ક્રમ અને કૃપાદેવ પરમાણુ છે કે દેહ ન જાણે તે નહીં જાણે ન ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તે પ્રવૃત્તિ જાણે. બીજી શંકા થાય તો આત્મા નહીં વિનાશ દેહ યોગથી ઉપજે દેહ વિયોગે નાશ. આત્મા સત ચૈતન્યમય સર્વભાસ રહિત જેથી કેવળ પામીએ મોક્ષ પંથી રીત. બાપજી ખૂબ કહેતા પણ કે આ બધું બાદ કરતો આ બાદ રહી તું આત્મા છો. ઘટ દ્રષ્ટાથી ઘટ નહીં પરગટ ન્યારો દેહ દ્રષ્ટા તું આત્મા આવું તું આત્મા છે. તું આત્મા છે તો આ બધા આત્માઓ અને આ બધાનું સ્વરૂપ એ પરમાત્મા છે. પહેલા પરમાત્મા પછી આ જીવ થાય અહંકાર પછી મનની ઇન્દ્રિયની ક્રમ લાગુ પડે ને કે આ બધાનું મૂળ હેમાનું ઉત્પન્ન થયું છે. આપણે બધા ઉત્પન્ન હેમાના થયા છીએ હે તો આપણે કેના છીએ ખરેખર ભગવાનના જીવ છીએ. આ જીવ છે ને ચેતન એના અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર ન હોય ચેતન તો આત્મા પરમાત્મા આત્મા પોતાના પ્રકાશથી જ પરમાત્માનું નિયમ છે. આત્મામાં થાય એ બધા પરમાત્મા બરોબર એને જોવા દીવા ન કરવા પડે બીજી વસ્તુ ન હોય. તમે આત્મા થા એ જવાબ ટૂંકોણમાં છે તો પછી પરમાત્મા સર્વજ્ઞ એ પરમાત્મા છે પણ આત્મામાં સત ચેતન આનંદ આત્મા છે. એવો ભાવ કરવા થકી પ્રાણી માત્રમાં નિર્વર્તિત થાય. તમે જે ઘેરવાહો હોય હશો ઘરના મહેમાન છો તમે એમ ન માનો કે આ બાપજી અને આ દુનિયાને કોઈ નથી. તમારે અને મારે ઓલ સોલ સૃષ્ટિમાં જેટલા જીવ ચેતન છે એ ચેતનના આદરને કોઈ નથી. આ પરધર્મ વર્તીએ છીએ આજે એટલી જગતમાં રખડીએ છીએ અને તમારું નિજ ધર્મ નિજ સ્વરૂપ સંભાળો તમે આત્મા સંભાળો તો ભગવાન તમે તમને ઓળખો એટલે ઠંડાગાર. જે વખત તમે આત્મામાં આવ્યો એ વખત તપોવનની શાંતિ આત્મામાં છે. કેમ કે કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહે નિજ ભાવમાં થયો કરતા ભોગતાની જે અહંકારની ઓળી છે એ મરી જાય તો શાંતિ છે. અને એમ લાગે કે તમે બધા આપણે ભાવ એકના ઊંચા છે પણ તમે મને પાવન કરવા આવ્યા છો દર્શન દેવા આવ્યા છો. તો મને એમ લાગે તમે દર્શન કરવા આવ્યા છો પણ તમે અમને દર્શન દેવા આવ્યા છો.
જો આત્મામાં આવો છો. અને જો આત્માને ભૂલ્યા તો પછી એ બધું ભંડોળ એમાં તમારામાં કોઈ સાર ને અમારામાં કોઈ સાર નહીં. કેટલા બાપજી બોલ્યા લેવો ને ચડાવવાનું એક હું આમ બસ ભાઈ હા બાપજી બોલ્યા અમારે તો બધું ગયું કે હવે 2 કલાક રોકાવાનું છે હવે પછી ભલો ને અમારા પાસે નથી હો આ પાછી પૂરી લઈને મૂકજો ટેપ તમારા પાસેથી મૂકજો. દૂર થઈને નિર્મળ દશા આવે એ ભક્તિનું પ્રમાણ. તમે આ બધું કરો. આ બધું કરવાથી શું થાય કે આપણું અભિમાન દૂર થાય, હું ને મારા પણ દૂર થાય ને તું તારું થઈ જાય. આ ભક્તિનું ફળ શું થાય કે હું અને મારાની ગ્રંથિ છે અનાદિકાળની ગ્રંથિ છે. આ પ્રકૃતિનો ખેલ કહેવાય ને આ પ્રકૃતિના ભાવથી મુકાઈ જાય કારણ હે પરમાત્મા તું છે અને આ વિશ્વ તારું છે, આ જીવ બધા તારા છે, આ તત્વો બધો તારો છે. એ ભાવ તમે અર્પણ કરો. પાછું નિયમોનો તો કોઈ નહીં પણ બધા બધે દેવું છે. તમે અમે વશમાં નિમિત્ત દેખાઈએ છીએ. આ ઘરના થોભલાડો પેલાવે આ બે તો કરેલી છે. નકર ત્રિકાર જે પુરાણ પુરુષ પરમાત્મા ઉભા છે એઓનો યોગ બળ અને એઓના આ જીવ એઓનો પરમાણુ વિરાયેલો છે. બધા જીવ એના છે. એ જીવોમાં કોઈમાં બોધ બીજ પડેલો છે. એ આ જાગી જાગીને ઉભરા કરે છે. અને અત્યારે પરિણામમાં એ દેવનું રક્ષા છે. તમે એમ નહીં દેખાય કોકીમ દેખાય કોકીમ દેખાય કે ફલોણો ભાઈ ફલોણ બલોણ કહે આ તો લાકડો છે બધો એ ધ્રો છે. પણ આ બધામાં એ દેવ રમી રહ્યા છે. અંતરજમી એ દેવની રક્ષા છે. એ દેવના ખોળા આપણે છીએ. કૃપાળ દેવ એનું પ્રમાણ આપ્યું છે કે તું આત્માથી વંચિત હેણાથી રહેશે તને આત્માનો વિષય જ નથી. એટલે કે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં. તમારામાં આત્માને અને તમારે શેટું શેટલું છે. આત્માને આપણે શેટું શેટલું આપણે બહિર્મુખી છીએ. આ હું છે એ જીવ છે. આ પ્રકૃતિ ક્યાં પ્રકૃતિ પુરુષમાં શાણ મળે સત્પુરુષના બોધ પ્રત્યે મોહિત થાય ત્યારે આ પ્રકૃતિ પુરુષ એટલે જીવ શિવમાં મળી જાય. આ અનેક પ્રકારે વર્ણન કરેલો છે. અને પ્રકૃતિને પુરુષ પ્રકૃતિ છે અહંકાર વર્તી એ પ્રકૃતિ કહેવાય ને પુરુષ એ પરમાત્મા કહેવાય. જાણે આત્મા બોધ હોબળે ત્યારે આ પ્રકૃતિ છે ઠંડી થઈ જાય, મમતા મટી જાય, ક્ષમતા આવે, રાગ અને મોહ મટી જાય છે. બધામાં તું શું તારું છે તારું તન અર્પણ કરતો છું એટલેથી પરમાર્થ પ્રાપ્ત થયેલું કહેવાય. અને કૃપાળદેવ કહે છે કે બધામાં પરમાત્મા છે પણ પરમાર્થથી પ્રાપ્ત થાય છે. પરમાર્થ જેને પ્રાપ્ત ન થાય એને પરમાત્મા પ્રાપ્ત ન થાય. કારણ પરમાર્થ શું કહેવાય કે આ બધા જીવ ભગવાનના છે, આ બધો તત્વ ભગવાનના. ભગવાનનો તત્વ ભગવાનને અર્પણ કરો તમે પોતા પણ મૂકી જાય. સત્સંગ મત અને આગ્રહ સીધાઈ જાય. બધા બંધ તું ને તારું થાય એ પરમાર્થ કહેવાય. પછી કર્મ કરી રહે અકર્મી ભોગમાં યોગ શીખાવે સોય સદગુરુ મન ભાવે. ભોગમાં યોગ દશા શાણે રહે હું ને મારું ન રહે અને તું ને તારું રહે. આ બધામાં અનાસક્તિ રહે કે હે પરમાત્મા બધા તું એક આ તારો જીવ છે, આ તારો દાંત છે, તારી મરજી તારો હુકમ તારી જે પ્રેરણા એમ કરવા તૈયાર છે. આટલોમાં નિર્વિકલ્પતાની દેવની જાવન કરે દાસ ભગવાનનો દાસ કોણ કહેવાય? પોતાના સ્વસનથી મતથી ને આગ્રહથી ફરે એ ભગવાનનો દાસ કહેવાય. ભગવાન 3 લોકનો નાથ ભગવાન છે. સ્વરૂપ મગ્ન પુરુષ આ પૃથ્વી પલ્લે થાય તો જેનો નાશ ન થાય. આ સૂર્ય અને ચંદ્ર જેની શક્તિથી કામ કરે છે આ ધરતી માતાના આધાર પર કર્યું. આ ભગવાન તમારા પુરાણ પુરુષ તમારા માથા હાથ ધરનાર એ ભગવાન છે. અત્યારે આપણે એ ભગવાનને કહો એના જીવ છીએ આપણે બધા અંશો છીએ. આટલો ભાવ કરીએ તો આપણે બાલહમ પૂજીના આપણે બધા જીવી અને એ પરમપિતા પરમાત્મા છે. જેનો જેવો કર્મ એવો શરીર છે. ભોગવટામાં સુખ દુઃખનું કારણ થાય છે એ તો પરપરવા. આ સુખ એ સુખ નથી અને આ દુઃખ એ દુઃખ નથી. આ તો પરધર્મો છે. પણ સુખ અને દુઃખ મોટા પુરુષે જોયું છે કે જે આત્માને ભૂલ્યા પછી એકલું દુઃખ છે ભગવાન ભૂલ્યા.
પરમાત્મા વિહારા એટલું દુઃખ. કલ્પના અગ્નિ જહો કલ્પના જલ્પના તહો માનો દુઃખ છાઈ, જહો નહીં કલ્પના જલ્પના તીન વસ્તુ પાઈ. અને સુખ કે તમારામાં આત્મા, આ બધા આત્માઓના બધું પરમાત્મા સ્વરૂપની દશાએ બીજા મહાવીર અથવા તો રામમાં હોઈ શકીએ છીએ. આટલી ભૂમિકા છે. કોઈ એમ કે તણ આ તો બીજાની શંકા પડી જાય તો એક મોરા એમ કહે છે કે આ કાળમાં અમે બીજા મહાવીર અથવા તો રોમ હોઈ શકીએ છીએ. આવું વાક્ય બોલે છે. ઓમ કીધું પ્રાણી માત્રના અમે દાંત છીએ તો ગમે એવો શંકામાં પડી જાય. પણ શંકામાં પડવા જેવું નથી. આ પ્રાણી માત્રના દાંત છીએ, આ ભક્તિનો ભાવ છે ને પેલું સ્વરૂપનો ભાવ. આ બીજા મહાવીર અથવા તો રોમ અમે હોઈ શકીએ છીએ. એ છેલ્લી સ્થિતિ છે, છેલ્લી કૃત્ય. કારણ આ જે વખત કહીશું કે પ્રાણી માત્રાના અમે દાંત છીએ એ વખત શું છે કે ભગવાનની ભક્તિ છે અને ભગવાન પાસે બધાના ધન એક જ બધું એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનંતી ભયભંજન ભગવાન ભગવાન પાસે છે અને ભગવાનની ભક્તિ છે. તો ઓનું દાસત્વ વર્તશે, તો જીવન મુક્તિ વર્તશે. પૂર્વક્રમનો સુકાયદો કરે છે. આટલી દશા છે સતો સંસારમાં છે. પૂર્વક્રમ ખપાવશે ને આત્મામાં રહેશે. બાહ્ય ગ્રહસ્થાશ્રમ છે ને એને એક જગ્યા પર લખ્યું છે કે અત્ર સમાધિ છે ને આ સમાધિનો ભંગ થયો હોય મને ખબર જ નથી. અને જે દાડા આ સમાધિ તૂટે ત્યાંથી દાડા અમે શરીર છોડી દીધું. કોઈ એમ કે આ સંસારમાં રહું ને આ વિહાત્મા દશા, પણ એ ભવભવની ખેડ હતી, પરિપક્વ દશા હતી, છેલ્લો અવતાર હતો. અને અત્યારે આપણામાં એ આત્મા છે, એ પરમાત્મા આપણા આપણે જેને માથે હાથ ધર્યો છે આપણા માથે એ પ્રેમ કરે એ ભગવાનને ખોડા આપણે બધા એના દાંત છીએ. આપણે અભિમાન કરવાથી દ્વારા આ માર્ગ ગોબરો થઈ જાય. અને જો અભિમાન નહીં આવે ત્યાં સુધી પધારો. આ માર્ગમાં અભિમાન નહીં આવે ત્યાં સુધી ભગવાન તમારા સર્જન હાજરવાના કરવાના. તમારે જો જુઓ તો ભૂમિ રૂપે થવાના, દેવરૂપ બધા બધું. પછી જે વખત અહંકાર આવ્યો કેટલા વાગ્યા ભક્તિ કરવી એનો અર્થ હું તમારો સ્વભાવ જાણો. તમે નિર્મળ થાવ, તમે ભગવાનના છો અને પછી બીજાના થઈ જાય ને બીજું બોલો છો એ ઠીક બોલો છો. તમે સ્વ ભગવાનના, તમારા મોજ એ ભગવાન છે અને પછી તમે જૂઠું બોલો છો તો આ કૌતક નથી કરતા. તમે રામ 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 તમે એક ફેરો એટલું નક્કી કરો કે તમે કોણ છો, કે આત્મા છો અને કેના છો, કે ભગવાનના છો, તો આખો દસ્તાવેજ ફરી જાય. ભગવાન આ બધાના ધણી, બધાનો અધિષ્ઠાન, લોકાલોક વિશ્વને ધારણ કરી રહેલા જે ભગવાન, એ ભગવાનના તમે છો અને ભગવાન તમારા ધણી છે. આટલું કરો બધો દસ્તાવેજ ફરી જાય, ધર્મો બધા ફરી જાય. અને શરીર એ તો તમારું નાવ છે. શરીરના આત્મા સપનામાં ન માનતા, શરીર એ તમારું સાધન છે. અહંકારના આત્મા ન માનતા. નરસિંહ કે સદગુરુ સ્વામી દિયા રસ પાય. નરસિંહ કે સદગુરુ સ્વામી દિયા રસ પાય. एक बूंद शायर में रल गई क्या तो करेंगे जमारा. एक जीना ने माना मार लिया. मैं हूँ संतन को दास जीना ने माना मार लिया. सदगुरु देव की जय. સદગુરુ આ ભજન જે ગવાય છે એ ભજનનો આટલો જ મર્મ આપણાઈ જાય તો જન્મો જન્માંતરના પાપનો નાશ થઈ જાય. જેણે મન મારી દીધું, હું મારી દીધું, બધા તું થઈ ગયું. પછી આપો ત્યાગ જગતમાં બેઠા નહીં કિસી સે કામ. એની ભૂમિકા એટલી ઊંચી ગણાય છે. એનામાં ભગવાન, ગુરુ અને ભક્તિ અને આત્મા આ ત્રણની એકતા હોય. તાણી એટલામાં એની એટલી ઊંચી ભૂમિકા જણાય છે. એને સંત કહો
शायद तो रोम क्यों जिन्होंने मन मार लिया, एक बूंद शायर में रड़ गई, क्या करेंगे जमराज। તમારું જીવ પણ છે એ શિવમાં મરી જાય તો જમ તો બહાર હાર્યા. ક્રોધ ને લોભ ને મોહ ને મમતા રાગ ને દ્વેષ ને જગત તો બહાર રહ્યું, પણ જેનું હું આત્મામાં મરી ગયું તો જીવતો મરી ગયો તો જે વખત પુરાણ પુરુષનો મેળાપ થાય, જેણે અહંકાર માર્યો હોય, હમન તુમ ને દફતર ગુમ, જેનો અહંકાર મટી અને આત્મા પરમાત્માની એકતા થઈ હોય એવા પુરુષ હોય એ પુરાણ પુરુષ કહેવાય. એ પુરાણ પુરુષનો મેળાપ થાય એટલાથી નવો અવતાર ગણાય. કોઈ એમ કે નવો અવતાર શી રીતે કે જ્યાં સુધી સત્પુરુષ ન મેળાવે ત્યાં સુધી પશુ બુદ્ધિ હોય, અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર આ હું શું આવો ભાવ વર્તાતો હોય. અને સત્સંગના યોગમાં રહી અને સત્પુરુષ મળે અને જાણે આત્માની જાગૃતિ આવે ત્યારે આ ગ્રંથિ તૂટી જાય. દેહ એ હું નથી, મન એ હું નથી, ઇન્દ્રિય એ હું નથી, કર્મ એ હું નથી. હું તો ચેતન આત્મા છું, જ્ઞાતા દ્રષ્ટા પરમાત્માનો અંશ છું. મારા પરમપિતા તો પરમાત્મા છે. આ ભાવ આવ્યો એ અસલ ભક્તિ. એની પશુ બુદ્ધિ ટળી ગઈ, મહિલો ઝરહળ જોતી ચૈતન્ય જીવ જાગી ગયો. આને લોયાણ લાખા રાજાને બોધ કર્યો છે તાણા પ્રમાણ આલ્યું છે કે જીરેલા કા જાગીને જોશો તો તમને ઈશ્વર મળશી હોતી. જીરેલા કા જાગીને જોશો તો તમને ઈશ્વર મળશી હોતી. આ બધું નોમ અને રૂપ આ 12 ભાળો છો, આ તો પર પદાર્થ છે, આ તો પરબ્રહ્મ છે. દેવોનો દેવ આત્મા સ્વરૂપ ભગવાન અનંત જ્યોતિમય, એના સિવાય આખા વિશ્વમાં કોઈ સજ નહીં. તમે આત્મા, તમારું ઘર પરમાત્મા, તમે અમરલોકના રહેવાસી છો. આ તો પરધર્મ વર્તો છો, આ તો નાશવંત છે. કારણ તમારું સ્વરૂપ તો શાશ્વત છે. ભક્તિનું ફળ હું નાશવંતથી મુકાઈ ને શાશ્વત સ્વરૂપમાં લીન થાય. પરભાવથી મુકાઈ જાય. પરભાવ અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરની રચના છે, આ બધું પરબ્રહ્મ છે. પરભાવ કારણ નિજ ભાવ નિત શુદ્ધ બુદ્ધ મુક્ત અવિનાશી અખંડ અનંત જ્યોતિમાં અનંત ગુણોનો ભંડાર. જે મદાલસા માતાએ આત્મા બોધ કર્યો છે બાળકને તાણા પ્રમાણ આલ્યું છે. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તું જતું જતું, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તું જતું જતું. સૂર્ય ચંદ્ર અગ્નિનો પ્રકાશ તું મણી, તું દાદાર વિશ્વ દીપ્યું વિશ્વનો ધણી. તું જ આધાર વિશ્વ દીપ્યું વિશ્વનો ધણી. અજર અમર સત્ય તું વિકાર કોઈ નથી, અજર અમર સત્ય તું વિકાર કોઈ નથી. વિકારિતા આલાવે તો અજીવ થઈ રહ્યો. આવો આપણા અંતરમાં આત્મા અંતર્જામી કહેવાય છે, ભગવાન સચ્ચિદાનંદ કહેવાય. જો ભગવાનના થઈ અને તમે આત્મા થઈ અને જો પરમાત્માની ભક્તિ કરો તો આ દેહ જ મોક્ષ થઈ જાય. દેહ એ તમે નથી, મન એ તમે નથી, ઇન્દ્રિય એ તમે નથી, કર્મ એ તમે નથી, અને આ શરીર એ તમે નથી. શરીરની રચના છે એ પરદ્રમ છે. એ દેવનું ભન ભૂલીને આ ઊભું કરેલું છે. અને અત્યારે એ દેવ જાગે તો શીપમાં મોતી પાકે અને હોદા તૂટી જાય. એ મોહ નિંદ્રામાંની જીવ જાગી જાય. તાણે મોરારજી જે ભજન હમણાં કહ્યું એ શિયા પુરુષનું કે જેનો જીવ જાગી ગયેલો. અમે એક ભજન એવા એ બોલે છે મીરાબાઈનું કે જેણે મીરાઈ મન વશ કરી અને અમરલોકમાં શાસ્ત્રો અને ગગન મંડળમાં બેહણો કે આખા વિશ્વમાં એની બેઠક છે બધા છે. અને અમરલોક એટલે
ભગવાન અને એ એક જ છે, એક સ્વરૂપમાં છે. ને પછી વાણી બોલેલો છે મીરાબાઈ, એ હું મોરારજી એક ભજન બોલે, પછી એના ઉપર આપણે થોડી વાત કરીએ. જો ગુંજાની ભક્તિ સલાહ હો તો એ ભક્તિ ફલફત નહીં આવે. ભક્તિ કરો અને સ્વભાવનો સુધરે તો ભક્તિ કહેવાય. તમે જે ઘેર વાહો વહ્યા છો તો તપાસી જુઓ, આ તો રાતવાહાનું જીવન છે, સપનું છે. તમે બે દનના મહેમાન છો, બે દનના નથી. દોયડી તો બાંધેલી અત્યારે નથી. આ ગામમાં આપણે બેઠા છીએ, પણ આ બેઠા છીએ એ સાધનના, આ ઘર કેનું ગામ કેનું આપણે કશું નથી. આપણે પરદેશી પંખી જેવા એક પંખીડો છીએ. આ જેમ આપણે બેઠા છીએ, જો બધાના ધણી થઈને બેઠા જણાયા છીએ, પણ આપણનો કોઈ નથી. કારણ તમારો આત્મા, ચેતન આત્મા, જે અજરંબર આત્મા, તમારું સ્વરૂપ પરમાત્મા, સચ્ચિદાનંદ આત્મા, એ આત્મા એવો હે કે એકથી રાગ કરે, એકથી કશાય કરે, એકથી કપટ કરે, એક પર ઈર્ષ્યા કરે, આ પરુના દેહનો મોહ કરે. આ તો એ દેવને ભૂલી અને અજ્ઞાનથી શરીર તો ઊભું કર્યું છે. શરીર ઊભું થવાનું કારણ શું? જે વિતરાગ પરમાત્મા આપણું સ્વરૂપ છે, અમર વસ્તુ છે, એ આવું શરીર ઊભું કરે. પણ બનવાનું કારણ એક થયું છે કે સંગ દોષથી આપણા સ્થાનમાંની પતન થયું છે, એટલે આવું પૂછ્યું છે. પાછું આપણું સ્વરૂપ છે તમે યાદ કરો તો આ ભાવો તમને વિસર્જન થાય, બા ના ભાવો તમને સતાહી ને. તમે જોહો તો બધા તમારા 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 બધા અંશો તમારા સદગુરુ દેવ કી જય. સદગુરુ દેવ કી જય. ભાઈ બાઈ મીરા ગુણ ગાવે રે માયા તો બાઈ મીરા દસ ગાવે રે માયા. મારા પૂર્વે મારો સાસરું આદિ ગગન મંડળ મારું બેસણું. મેં તો રામ રંગીલો વર પાયો રે માયા. મારા પૂર્વે મારો સાસરું આદિ ગગન મંડળ મારું બેસણું. સદગુરુ દેવ કી જય. સદગુરુ દેવ કી જય. આ મીરાબાઈ ભજન કહ્યું, આ ભૂમિકા એટલી બધી ઊંચી છે, મન રહિત ભૂમિકા છે. જો ભગવાનનો દાસ થાય છે, દાસી દાસી કહીને ગુણ ગાય છે, પણ અમર લોક એ તો એનું ઘર છે ને. આ ગગન મંડળમાં તો બધામાં વ્યાપક થઈ ગઈ છે. ગગન મંડળમાં મારા બહેનો જો જાતિ કહે છે. આ આગલા પુરુષોનું પ્રમાણ લેશે, કબીરનું, ધ્રુવનું, પ્રહલાદનું, શબરીબાઈનું, ફૂલોબાઈનું, આ બધાનો પ્રમાણ હું કહી લેશે કે મી ગુંજામાંના ભગવાન પ્રાપ્ત નથી કર્યા, મી ભગવાન પ્રાપ્ત કર્યા છે એ આખા વિશ્વના ધણી છે. ને જે આગળના સંત મહાત્માઓ જે ધર્મનું પામી ગયા, એ ધર્મ મારા હૃદયમાં પ્રમાણભૂત હાલે છે. એટલે પેલો નામ લેશે. કબીરને જોંદડિયા ને મોડલિયા કહે છે એ કોઈ વિવારસ છે, પણ આત્માની સાક્ષીમાં આ ધર્મનું પામેલું છે કે આ જે આત્મા પરમાત્મામાં થાય તો પરભાવથી મુક્ત થઈ જાય. આખા વિશ્વમાં તમે થઈ જાઓ સર્વજ્ઞ, સર્વવ્યાપક. જેનો અહંકાર મટી જાય, ભગવાન ભેગો જીવ થઈ જાય. અને કૃપાળદેવ કહી છે તું સો મોક્ષ સ્વરૂપ. આત્મા છે એનું સ્વરૂપ જોવું હોય, આ તો મોક્ષ કહો છો, એ મોક્ષ સ્વરૂપ એ તમારું સ્વરૂપ છે. એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. કરતા ભોગતા કર્મનો વિભાગ વર્તે જ વર્તી વહે નિજ ભાવનો થયો અકર્તા તો. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. જે જે કારણ બંધનો તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત. આ વાતના કથનમાં અને મીરાના કથનમાં ફેર પડે છે.
એટલે તમને એમ લાગે કે આ તમે કૃપાળદેવનું કહો છો એ જુદું અને મીરાનું જુદું, પણ મીરો આ ગ્રંથિ તોડીને આત્મા પરમાત્માથી એકતા થઈ જાય. આત્મામાં રહીને ગાય છે ને પરમાત્માથી એકાગ્રતા છે. એ દશામાં રહીને આ ભજન ગાય છે. આ ઘનમંડળમાં મારા બહેનો ને અમરલોકમાં શાસ્ત્રો છે એ શું છે કે આત્મામાં છે. આત્મામાં આવે એનામાં ક્ષમતા આવી જાય, બધી જગ્યામાં એ થઈ જાય. અને પરમાત્મા એટલે બધાના ધણી સર્વજ્ઞ દેવ, આ જીવનો શિવ ને નરનો નારાયણ. છેલ્લી ભૂમિકાની વાત કથનમાં ન આવે એ વાત આપણા આગળ આ રજૂ કરી છે. એમાં પેલોનો પ્રમાણ આલ્યો છે. જે આગળ પુરુષો થઈ ગયા ધર્મનું પામી ગયા મૂળ દશાના, એનો પ્રમાણ આલી અને વાત કરે છે. તારા આજે તમે મેં આપણને જે પુરુષ મળ્યા છે એ પુરુષનો જીવન ચરિત્રો તમે જુઓ તો તમને આગળ ખ્યાલ આવે કે જે એના અંતરમાં આત્મા એ પ્રાણી માત્રમાં આત્મા અને આ બધું પરમાત્મા. આત્માના આગળ રાખીને વર્તો. એનું એક જ વાક્ય જો તમે હૃદયમાં દાખલ કરો તો બીજો બધો સાધન ગૌણ થઈ જાય. તમે આત્મા અને આ બધા આત્માઓ ને આ બધું પરમાત્માનું. આ બાવજીનું વાક્ય છે. લક્ષ્મીપુરામાં બાવજી આ વાક્ય લખ્યું છે કે આત્માને આગળ રાખીને વર્તે તો તારો આત્મા બંધમાંથી મુક્ત થઈને પરમાત્મા સ્વરૂપ થઈ જાય. જો એક જ વાક્ય, પણ આપણને મેળવતા નથી આવડતું. મીરાનું પેલું ભજન પહેલું ગાયું કે મન મારી તન વશ કિયા ભરમ સબ દૂર. આ જે ભજન કહ્યું એનું પ્રમાણ આપણા પાહા મનોભૂમિમાં રહીને નથી પહોંચ્યું વળતું, એટલે આપણે બધાને ઓળખી શકતા નથી. પણ એ ભૂમિકા અહંકાર મટી જાય ને તમે આત્મામાં આવો તો તમારામાં આવી દશા પડી જાય. તમે સ્વરૂપ કરો છો, સચ્ચિતાનંદ કરો છો, પણ સચ્ચિતાનંદ થાય તો શું થાય? કદી નાશ ન થાય એવો અણજન્મમાં. ભગવાન તમારામાં, તમે ભગવાનમાં. તમારા મોય દેખતો અહંકાર મટી જાય કારણ મોય ભગવાન દેખાય, ના બધામાં ભગવાન દેખાય, ના બધાના ધણી પરમાત્મા. કેવળ જ્ઞાન એ પરમાત્મા પણ છે. પણ આટલી ભૂમિકા તો છે કે તમે આત્મા છો અને આ બધું પરમાત્માનું છે. આટલો ભાવ થાય તો સર્વ આત્મામાં સમદ્રષ્ટિ દો આ વસનને હૃદય લખો. બધા તુહી 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 થાય. બધા તું અને તારું, હું અને મારું ને. મનની ભૂમિકા બદલાઈ ગઈ, એ બ્રહ્મની ભૂમિકામાં આવેલું કહેવાય. પહેલા જ ના આટલું તું ભૂમિકા બદલાઈ ગઈ હતી. મનની ભૂમિકા બદલી અને બ્રહ્મની ભૂમિકામાં આવ્યો છું. તાણ પેલા જ કહેતો હતો મોમે રામ તોમે રામ ખડગ ખમ્મ વાપક રામ જહ દેખું તો રામ હી રામ. સૂર્ય જુઓ તો સૂર્યમાં એ પરમાત્મા પ્રકાશ હશે ને આધારે આખા વિશ્વમાં પ્રકાશી દેશે. ના આટલા ખડો છે. તાર ધરતી માતા તો એ પરમાત્માના આધાર ટકી રહેલી છે. પવન દેવ તો કઈ એ ભગવાનના આધાર થકી આ ધરતી માતા ટકી રહેલી છે. તાર જાત જાતના પદાર્થ ભૂમિમાં ઉત્પન્ન થાય છે તો કઈ એ પરમાત્માની શક્તિ છે. બધા તાર બેહના થોંદેલામાં દૂધ, પરુમાંનું દૂધ છૂટું કરનાર કે એ પરમાત્મા છે. તાર પરુમાં આવો દેહ બનાવનાર એ પરમાત્મા છે. રોમ રોમ અને રગ રગમાં તુહી 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 તુહીના ભાવ થઈ જાય. બધા તું ને તારું થાય પછી એક જગ્યાએ વર્તી ન રહે. જો જોબ તો તમે તમારો દેવ બધા, જો જોબ તો તમારો આત્મા બધા પાસે ભરપૂર ભરેલો. જળમાં, થળમાં, પાણીમાં, પવનમાં, અગ્નિમાં, સૂર્યમાં, ચંદ્રમાં, પાતાળ લોકમાં, દેવલોકમાં, ઇન્દ્રલોકમાં, બધામાં તમે તમારો આત્મા તમે બધા. અમન બાપજી આદિ ભાષામાં આ વાક્ય કહેતા કે જો તમે અહંકાર નો ગણથી તોડો તો બધા તમે ના તમે છો, જો હો તો તમે ના તમે છો. પણ એ વખતે તમને ખ્યાલ નતો આવતો.